બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા સંતો, વાલા ભક્તો, ધ્યાન માટે રેડી છો? હવે તો આપણે જાજુ ધ્યાન ભજન સ્મરણ ઉપર વજન છે. કથા વાર્તાઓ તો આપણે બહુ કરી, બહુ ભાષણો આપ્યા, રાંધ્યું તો બહુ. હવે ખાવાની વાત કરો. મહોત્સવ તો બપોર પછી શરૂ થવા. અત્યારે તો આપણું રોજિંદા હાલતું હોય એમ. પાઘલડીથી આપણે ધ્યાન શરૂ સ્વામી કરાવે છે અને એ પ્રમાણે આપણે કરીએ. પાઘલડી શેર સારી સલુણા તારી, પાઘલડી શિર સારી. શિર પર રાજત જર કશી પગિયા, છ ગુમગટ પાઘલડી શિર સારી સલુણા તારી, પાઘલડી શિર સારી. પાઘલડી શિર સારી સલુણા તારી, પાઘલડી શિર સારી. ઓ પાઘલડી શિર સારી સલુણા તારી, પાઘલડી શિર સારી. પાઘલડી શિર સારી સલુણા તારી, પાઘલડી શિર સારી. સલુણા તારી, પાઘલડી શિર સારી. હે મહારાજ, હે પાઘલડી શિર સારી. શિર પર રાજત ધર કશી પગિયા, સ્વગુ મુગટ અનુસારી. શિર પર રાજત જર કસી પગિયા, છૌ મુગટ અનુસારી. શિર પર રાજત જર કશી પગિયા, શિર પર રાજત જર કસી પગિયા, છોગુ મુગટ અનુસારી. સલુણા તારી, પાઘલડી શિર સારી. સલુણા તારી, પાઘલડી શિર સારી. વામ ભાગ પર ઝુક રહી સુંદર, નવલખ લંગી અતિ સારી. વામ ભાગ પર ઝુક રહી સુંદર, નવલ કલંગી હરિ સારી. વામ ભાગ પર ઝુક રહી સુંદર, નવલ કલંગી અતિ સારી. હો વામ ભાગ પર ઝુક રહી સુંદર, નવલ કલંગી અતિ સારી. નંગ જડિત શિર પેચ બિરાજે, નંગ જડિત શિર પેચ બિરાજે. ઓ નંગ જડિત શિર પેચ બિરાજે. નંગ જડિત શિર પેચ બિરાજે. મોતી તોરાની છબી ભારી, સલુણા તારી, પાઘલડી સારી. સલુણા તારી, પાઘલડી શિર સારી. સલુણા તારી, પાઘલડી શિર સારી. સલુણા તારી, પાઘલડી શિર સારી. કૃષ્ણાનંદ કહે પાઘ મનોહર, પ્રેમ સહિત ઉરધારી. કૃષ્ણાનંદ કહે પાઘ મનોહર, પ્રેમ સહિત ઉરધારી. સલુણા તારી,
પાઘલડી શિર સારી સલુણાકારી પાઘલડી શિર સારી ઓ પાઘલડી શિર સારી સલુણાકારી પાઘલડી શિર સારી પાઘલડી શિર સારી સલુણાકારી પાઘલડી શિર સારી પહેલા પદમાં મહારાજના મસ્તક ઉપર ધારેલી પાઘનું સ્વામીએ દર્શન કર્યું છે. વાલા સંતોને ભગવાન શ્રી હરિ શિર ઉપર જે વસ્ત્ર બાંધે અને એ વસ્ત્રનું એટલું બધું મહાત્મ્ય કે એનું ઝીણું ઝીણું પણ વર્ણન કરે. બાકી તો આ દુનિયામાં ઘણાય પાઘડા બાંધે, કોઈ હામુય જોતું નથી. પણ ભગવાનનો સંબંધ થયો એટલે એ વસ્ત્ર, એ પાઘડી, એ સોનું, એ ચાંદી બધું મોક્ષકારી થઈ ગયું. એનું ધ્યાન ધરે તો વાસના બળે શાંતિ મળે ને કલ્યાણ થાય. આવી ભગવાન સ્વામિનારાયણના દિવ્ય વિગ્રહ ઉપર જે વસ્તુ ધારણ થઈ હોય, એ સોનું હોય તો એ સંતોય ધ્યાન કરે. કેમ જે સોનું નથી, એ તો દિવ્ય ભગવાનના સંબંધે કરીને થયેલી ચમત્કારિક વસ્તુ છે. એમાં એવો ચમત્કાર છે કે એનું કોઈ ધ્યાન કરે, મનન કરે તો એના અંદર રહેલા પાપોનો તે નાશ કરે. માટે ખૂબ ભાવથી ભગવાનના શરીર ઉપર ધારણ કરાયેલી બધી જ ચીજોનું ભગવાનના સંબંધે દર્શન કરવું અને ધ્યાન કરવું, હૃદયમાં ચિંતન કરવું. દાદા ખાચરના નળિયાનું ધ્યાન કરે જો મહાત્મનિષ્ઠાવાળા સંતને હૃદયમાં શાંતિના શેરડા થતા હોય તો ભગવાનના અંગ ઉપર ધારણ કરેલી વસ્તુ આપણને શાંતિ કેમ ન આપે? મહિમા હોય તો શાંતિ થાય, મહિમા ન હોય ને તો ભગવાન સામે ઊભા હોય ને તોય શાંતિ ન થાય. વદન છટા અતિ ભારી નાથ તેરી, વદન છટા અતિ ભારી હો. વદન છટા અતિ ભારી રે નાથ તેરી, વદન છટા અતિ ભારી હો. વદન છટા અતિ ભારી રે નાથ તેરી, વદન છટા અતિ ભારી. વદન છટા અતિ ભારી નાથ તેરી, વદન છટા અતિ ભારી. હવે મહારાજના મુખારવિંદનું વર્ણન કર્યું. સુંદર વદન કી શોભા ઉપર કોટી કમળ શશિવારી. સુંદર વદન કી શોભા ઉપર કોટી કમળ શશિવારી. સુંદર વદન કી શોભા ઉપર કોટી કમળ શશિવારી હો. સુંદર વદન કી શોભા ઉપર કોટી કમળ શશિવારી. દાડમ બેજ ડોલર કળી દીસે, દાડમ બીજ ડોલર કળી દીસે. દાડમ બીજ ડોલર કળી દીસે. દાડમ બીજ ડોલર કળી દીસે. દંત કી છવી અતે પ્યારી હો. દંત કી છવી અતિ પ્યારી રે નાથ તેરી, વદન છટા અતિ ભારી રે નાથ તેરી. વદન છટા અતિ ભારી. बिंब प्रवाल से अधिक सोहत है, अधर छटा सुखकारी हो. बिंब प्रवाल
से अधिक सोहत है अधर छटा सुखकारी बिंब प्रवाल से अधिक सोहत है अधर छटा सुखकारी बिंब प्रवाल से अधिक सोहत है अधर छटा सुखकारी भाल विशाल तिलक छवि भाले भाल विशाल तिलक छवि भाड़ी भाल विशाल तिलक छवि भाले भाल विशाल तिलक छवि भाड़ी कृष्णानंद बलिहारी नाथ तेरी वदन छटा अति भारी रे नाथ तेरी वदन छटा अति भारी हो वदन छटा अति भारी रे नाथ तेरी वदन छटा अति भारी वदन छटा अति भारी नाथ तेरी वदन छटा अति भारी આપણા વાલા સંતો એવું કહે કે ભગવાન શ્રીહરિના દિવ્ય અલૌકિક સ્વરૂપની મૂર્તિનું એક ક્ષણ પણ કોઈ ધ્યાન કરે દર્શન કરે એનું ચિંતન કરે એના વિચાર કરે ફળ કેટલું થાય કરોડો બ્રહ્માંડનું વારંવાર દાન દઈ દો એનું જે ફળ થાય એ ફળ આ એક ક્ષણ ધ્યાન કર્યું અને એનું જે ફળ થાય એની તુલનામાં કંઈ જ ગણાય નહીં. આપણે હંમેશા એવો વિચાર કરીએ છીએ કે ભગવાનનું ધ્યાન કરીએ તો ક્ષણે ક્ષણે આવું બધું ફળ થાય, આટલું ધ્યાન કર્યું તો આટલું ફળ થાય. પણ જે ક્ષણમાં ભગવાનનું ધ્યાન ન થયું તે ક્ષણ તો ફેલ ગઈ. એ ક્ષણનું તો આપણને કાંઈ ફળ ન મળ્યું. અને વળી જો માયામાં મન હોય તો એટલું પાછું કુફળ પણ મળે. જો ખરેખર ભગવાનના દર્શનનું, ચિંતનનું, ધ્યાનનું ક્ષણે ક્ષણે આટલું બધું ફળ થતું હોય તો એક એક ક્ષણનું તમામ ફળ આપણે શું કામ નથી લેતા? અર્થાત ભગવાનમાં અખંડ વૃત્તિ કેમ નથી રાખતા? આપણે ખરેખર ભગવાનના આવા દિવ્ય સ્વરૂપના ધ્યાનનો આટલો મહિમા ને આટલું મોટું ફળ સમજ્યા છીએ કે ખરેખર સમજ્યા જ નથી. આ શાસ્ત્રની વાત, શ્રીહરિની વાત, મોટા અનુભવી પુરુષોની વાત આપણે આસ્તિક થઈને માનીએ છીએ કે પછી માનતા જ નથી? એ સવાલ આપણને પોતાને પૂછવો બહુ જરૂરી છે. શિર પર રાજ સુંદર વદન કી શોભા ઉપર કોટિ કમલ સસિવારી. સુંદર વદન की शोभा ऊपर कोटि कमल शशिवारी. દાડમ બીજ ડોલર કરી દીસે, दाड़म बीज डोलर कड़ी दीसे. દંત કી છબી અતિ પ્યારી વાલા જીના दंत की छवि अति प्यारी. बिंब प्रवाल से अधिक सोहत अधर छटा सुखकारी. बिंब प्रवाल से अधिक सोहत है अधर छटा सुखकारी. भाल विशाल तिलक छवि भारी, भाल विशाल तिलक छवि भारी.
कृष्णानंद बलिहारी नाथ तेरी कृष्णानंद बलिहारी नाथ तेरी वदन छटाती भारी रे नाथ तेरी वदन छटाती भारी। પરમાત્માના નિશ્ચયવાળા એ પ્રગટ આસ્તિક મહાપુરુષોને કેટલું ભગવાનનું મહાત્મ્ય હૃદયમાં ઠસી ઠસીને ચોટ્યું હશે, ભર્યું હશે। એ લોકો ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા, વર્ણન કરતા, મહિમા ગાતા, થાકતા જ રાત દિવસ મશગુલ રહેતા, ગુલતાન રહેતા, રસતર બતર રહેતા। એમાંનો થોડુંક આપણામાં મહાત્મ્ય આવી જાય ને તોય આ મૂર્તિ આપણા અંતરમાં અખંડ રમવા માંડે। આપણે આ મૂર્તિને ક્ષણ પણ ભૂલીએ નહીં। શું કામ? આવું મોટું મહાપડ ચૂક્યું। કુંડલ મકરાકારી શ્રવણ પર કુંડલ મકરાકારી કુંડલ મકરાકારી શ્રવણ અદ્ભુત કુંડલનું વર્ણન કરે છે। કુંડલ મકરાકારી શ્યામ કમાન ભ્રકુટી બિરાજે નાશા હે કીર અનુસારી શ્યામ કમાન પ્રકૃતિ વિરાજે નાસા હે કીર અનુસારી કામણ ગારે નયન અતિ પ્યારે 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 જરત પ્રેમ રસ ભારી હો જરત પ્રેમ રસ ભારી શ્રવણ પર કુંડલ મકરાકારી શ્રવણ પર કુંડલ મકરાકારી આ વાલા સંતોએ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સ્વરૂપને વારંવાર નજરે જોયું છે। વારંવાર એણે ભગવાનની આંખોને બહુ જોઈ છે। એવું કહે છે કે ભગવાનની આંખોમાંથી અખંડ અતિશય પ્રેમ રસ ઝરતો હતો। હા હા, કેવી હશે એ આંખ! રાત દિવસ સંતો એ આંખ સામું જોઈ રહેતા હતા। આપણને તો એ આંખનો કોઈ મહિમા છે કે નથી ખબર નહીં। નાશા નિકટ ગાલ મેં સોહત तिल छवि अति न्यारी हो नाशा निकट गाल में सोहत तिल छवि अति न्यारी कृष्णानंद शंख समकंठ में कृष्णानंद शंख समकंठ में कृष्णानंद शंख समकंठ में कृष्णानंद शंख समकंठ में सोनेरी उतरे धारी श्रवण पर कुंडल मकराकारी श्रवण पर सोनेरी उतरी पेरी वाह श्रवण पर कुंडल मकराकारी श्रवण पर कुंडल मकराकारी अहो हे महाराज हे प्राण प्यारा अंतरात्मा सर्वोपरि धाम આપનું એક ક્ષણ વાર પણ દર્શન અમારા ભાગ્યમાં છે। ફળાય વાર આપનું ચિંતન ક્યાં? અરે આપ સંબંધી એક સંકલ્પ અમને થાય એ અમારા નસીબ ક્યાંથી હોય? જ્યારે આપની દયાથી આખો દિવસ આપના જ વિચારો, આપનું ચિંતન, આપનું જ મનન, આપનું દર્શન, આપનું શ્રવણ થાય છે, એમાં આપનો અખંડ સંબંધ થયો છે। એ તો તમારી અને આ સંતોની કૃપા છે। બાકી મહારાજ આ માયામય જગતમાં આમ તમારી સાથે જોડાઈ રહેવું ને તમારું ભજન કરવું એ શક્ય જ નથી। छाती ऊपर तेरो पाली रसिक तेरी
છાતી ઉપડતી રૂપાળી, छाती उपड़ती रूपाली रसिक तेरी छाती उपड़ती વાવા છાતી ઉપડતી રૂપાળી રસિક તેરી છાતી ઉપડતી રૂપાળી, છાતી ઉપડતી રૂપાળી रसिक तेरी छाती उपड़ती रूपाली સુંદર ઉદર ત્રિવળીયથી રાજે નાભિ ગંભીર રૂપાળી, સુંદર ત્રિવળી राजे नाभि गंभीर रूपाली ઓ સુંદર ઉદર ત્રિવળીયથી રાજે નાભિ ગંભીર રૂપાળી, સુંદર ઉદર त्रिवड़ी अति राजे नाभि गंभीर रूपाली सोहत कटेर झानु मनोहर सोहत આમાં સાંગ ધ્યાન कटियानु मनोहर सोहत कटी उर्जानु मनोहर सोहत कटि उर जानु मनोहर जंगा जुगल हजवाई हो जंगा जुगल हजवाली रसिक तेरी छाती उपड़ती रूपाली रसिक तेरी छाती उपड़ती रूपाली छाती उपड़ती रूपाली रसिक तेरी छाती उपड़ती रूपाली, छाती उपड़ती रूपाली रसिक तेरी छाती उपड़ती रूपाली षोडश चिन्ह सहित पदधार तेहि दुख देवत टाળી, षोडश चिन्ह सहित पद धारे तेहि दुख देवत टाળી षोडश चिन्ह सहित पदधार तेहि दुख देवत टाળી, षोडश चिन्ह सहित पद धारे तेहि दुख देवत टाળી कृष्णानंद कहे तेहि बड़ भागी, कृष्णानंद कहे तेहि बड़ भागी कृष्णानंद कहे तेहि बड़ भागी, कृष्णानंद कहे तेहि बड़ भागी जेहि ए मूरत निहारी हो, जेहि ए मूरत निहारी जेहि ए मूरत निहारी रसिक तेरी छाती उपड़ती रूपाली, रसिक तेरी छाती उपड़ती रूपाली ओ छाती उपड़ती रूपाली रसिक तेरी छाती उपड़ती रूपाली, छाती उपड़ती रूपाली रसिक तेरी छाती उपड़ती रसाली स्वामी नारायण 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 हे स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण ओ स्वामी नारायण 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 हे स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण बड़े भाव स्वामी से नारायण स्वामी नारायण ओ स्वामी नारायण स्वामी नारायण स्वामी
સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 હે વાલા સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 મારા ભક્તો, આપણી વૃત્તિ જે છે સ્મૃતિ, એ આપણે ક્યાંક તો રાખવાની હોય જ છે ને. વિચાર કરો કે ભગવાનમાં રાખીએ અને બીજે રાખીએ, એમાં આપણા સુખમાં, આપણને પ્રાપ્તિમાં કેટલો ફેર પડી જાય. હવે ગમે ત્યાં ક્યાંક ને ક્યાંક રાખીએ છીએ, એના કરતાં ભગવાનમાં રાખવી શું ખોટું, જેથી કરીને પરમાત્માની પ્રાપ્તિ થાય. આપણું અસ્તિત્વ ક્યાંક તો રહ્યું જ છે, આપણી વૃત્તિઓ ક્યાંક તો છે. બસ જ્યાં ત્યાં બીજે ત્રીજે માયામાં છે, ત્યાંથી આને પાછી વાળીને પ્રાણ પ્યારા પુરુષોત્તમ નારાયણમાં રાખવા માંડીએ, ત્યાં વૃત્તિ ચોંટાડવા માંડીએ, એના દર્શન ચિંતન એ પરાયણ થઈ જઈએ તો જલ્દી જલ્દી આ માયામાંથી મુક્તિ થાય. નહીતર કરોડો યુગો ગયા છે ને હજી કરોડો યુગો જશે. કોણ જાણે મારું તમારું શું થશે. સ્વામિનારાયણ 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 વાલા હો સ્વામિનારાયણ 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 વાલા સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 હે વાલા સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ 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 એક વાત ઉપર વિચાર કરીએ કે ભગવાનને પામેલા જે મોટા પુરુષો છે, ચાહે તો એ અક્ષરધામમાં છે યા તો એ અહીંયા આપણી સાથે જ આપણા જેવા શરીરમાં આ લોકમાં રહ્યા છે, પણ એ ધામમાં જે છે અને આ લોકમાં જે છે તે બંનેની એક રીત છે. તે બંને માત્ર ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે, ભગવાનના ધ્યાન પરાયણ જ રહે છે. જ્યારે આપણે એમ રહી શકતા નથી, કેમ જે આપણને ભગવાનની મૂર્તિનો મહિમા હજી જેવો જોઈએ એવો અંતરમાં રહક્યો નથી. પ્રોબ્લેમ આવી છે. માટે એના જેવી વૃત્તિ આપણે ભગવાનમાં રાખી શકતા નથી. મોટા પુરુષનું મન છે એ ભગવાનમાં જ ખેંચાયેલું રહે છે. મોટા પુરુષના દિલમાં ભગવાન જ ગમે છે. મોટા પુરુષનું ચિત્ત
ભગવાનનું ચિંતન કરવામાં રમમાણ રહે, જ્યારે આપણું ચિત્ત બીજું ચિંતન કરે છે. મોટા પુરુષના દિલમાં એક જ વાત છે, હું ભગવાનનો ને ભગવાન મારા, બીજું કોઈ મારું હતું નહીં ને હું કોઈનો નથી, ભગવાનનો છું. આવી અને દઢ આંટી છે. જ્યારે આપણા દિલમાં એવી આંટી હજી પડી નથી, આપણે જોઈએ એવું કાંઈ સમજ્યા નથી, એટલે ભગવાન પરાયણે રહેવાતું નથી. મોટામાંથી શીખવું જોઈએ અને ભગવાન પરાયણે રહેવું જોઈએ. અરે આપણે જેમાં મન રાખશું એ આપણને શું આપશે? અરે આપણે જ્યાં ત્યાં દિલ દઈને બેઠા હશું એમાં જ શું નીકળશે? અરે આપણે જે તે ચિત્તમાં ચિંતવ્યા કરશું, આ તેન ફલાણ ટીકડા સંકલ્પ, એમાં શું પામશું? અને આ દેહનો અને દુનિયાનો ધન માલ મિલકતનો ઘર પરિવારનો સગાવાલાનો અહમ અને મમતા રાખશું, એમાં શું પાકવાનું? માટે સર્વથા ભગવાનના સ્વરૂપ સાથે જોડાઈ જઈએ તો સારું, જેથી આપણને ભગવાન મળે. સ્વામિનારાયણ 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 આનંદ આનંદ સહજાનંદ આનંદ આનંદ સહજાનંદ સહજાનંદ મારા સહજાનંદ ઓ સહજાનંદ મારા સહજાનંદ વાલા લાગે છે મને સહજાનંદ વાલા લાગે છે મને સહજાનંદ 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 હે વાલા સહજાનંદ. સહજાનંદ સ્વામી મહારાજ રાજની